ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની શિષ્યવૃત્તિ યોજના એટલે કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા વર્ષ 2026ની જાહેરાત થઈ ચૂકી છે. તેના ફોર્મ ભરવાના પણ શરૂ થઈ ચૂક્યા છે. આ શિષ્યવૃત્તિ અંતર્ગત વિદ્યાર્થીઓને ધોરણ 9થી 12 સુધીમાં કુલ 94,000 જેટલી શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે. જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા યોજના અંતર્ગત હાલમાં જે વિદ્યાર્થીઓ ધોરણ 8માં અભ્યાસ કરી રહ્યા છે તેમને તેમના શાળાના માધ્યમથી ઓનલાઈન અરજી કરવાની છે, એટલે કે ફોર્મ ભરવાનું છે અને તે ફોર્મ પણ શરૂ થઈ ચૂક્યું છે. ત્યારબાદ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તેમની પરીક્ષા લેવામાં આવશે અને તેમનું મેરિટ તૈયાર થશે. એમાંથી કુલ 25,000 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દરેક શહેર અને ગ્રામ્યમાં ખાનગી શાળા અને તમામ સરકારી શાળાનું એક લિસ્ટ તૈયાર કરવામાં આવેલું છે અને તેમાંથી ખાનગી શાળાઓની પસંદગી કરેલી છે. જે વિદ્યાર્થીઓ આ મેરિટમાં પસંદ પામેલા છે તે વિદ્યાર્થીઓએ તે જે લિસ્ટમાં ખાનગી શાળાઓ હોય તેમાંથી કોઈ પણ એક શાળામાં તેમને અભ્યાસ કરવાનો રહેશે અને ત્યારબાદ તેમને ધોરણ 9થી 12 સુધી એટલે કે દર વર્ષે તેમને શિષ્યવૃત્તિ આપવામાં આવશે અને આમ કુલ 94,000 રૂપિયાની શિષ્યવૃત્તિ તેમને મળશે. આ પરીક્ષા કોણ આપી શકે છે એટલે કે કસોટીમાં બેસવા માટેની પાત્રતા કુલ 3 છે. એક, સરકારી કે અનુદાનિત એટલે કે ગ્રાન્ટેડ શાળામાં જે વિદ્યાર્થીઓ ધોરણ 1થી 8 સુધી સળંગ અભ્યાસ કર્યો હોય તેવા વિદ્યાર્થીઓ. તેમના આવકની મર્યાદા પણ ધ્યાનમાં લેવામાં આવતી નથી, એટલે કે તેમને આવકના દાખલાની પણ જરૂર નથી. 2, RTE એક્ટ 2009 અંતર્ગત જે વિદ્યાર્થીઓએ ધોરણ 1માં પ્રવેશ મેળવી અને સળંગ તે શાળામાં ધોરણ 1થી 8 સુધી અભ્યાસ કર્યો હોય તેવા વિદ્યાર્થીઓ પણ આ પરીક્ષા આપી શકે છે. અને હાલમાં તેમના પેરેન્ટ્સની આવક મર્યાદા જો શહેરી વિસ્તારમાં હોય તો 1.5 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ અને ગ્રામ્ય વિસ્તારમાં હોય તો તેમને 1,20,000 કે તેથી ઓછી હોવી જોઈએ. ટૂંકમાં RTE અંતર્ગત જે વિદ્યાર્થીઓ છે તેમને આવકનો દાખલો પણ રજૂ કરવાનો રહેશે. આ વર્ષે એક ત્રીજી પાત્રતા એડ કરી છે. જે વિદ્યાર્થીઓ સરકારી કે ગ્રાન્ટેડ કે RTE અંતર્ગત નહીં પરંતુ ખાનગી પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 8માં અભ્યાસ કર્યો હોય તેમને જો પરીક્ષા આપશે તો તેઓ મેરિટના આધારે રક્ષા શક્તિ સ્કૂલમાં કુલ 65 જગ્યાઓ ખાલી છે તેમાંથી 25% બેઠકો આ વિદ્યાર્થીઓને ફાળવવામાં આવશે અને તેમને ધોરણ 9માં વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. આદિવાસી વિસ્તારમાં જે આદર્શ નિવાસી શાળાઓ આવેલી છે તેમાં ધોરણ 9માં જે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવા માંગતા હોય તેમને પણ જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા આપવાની રહેશે અને તેમને મેરિટના આધારે તેમને પ્રવેશ આપવામાં આવશે. હવે જે વિદ્યાર્થીઓનું મેરિટમાં પસંદગી થયેલી છે અને તેઓમાંથી જે વિદ્યાર્થી નક્કી થયેલી શાળાઓમાંથી ખાનગી શાળામાં અભ્યાસ કરવા માંગતા હોય તો તેમને ધોરણ 9માં 22,000, ધોરણ 10માં 22,000, ધોરણ 11માં 25,000 અને ધોરણ 12માં 25,000ની શિષ્યવૃત્તિ મળશે અને તેમજ મફત બસ પાસની સુવિધા પણ ઉપલબ્ધ છે. જે વિદ્યાર્થીઓનું મેરિટમાં યાદીમાં નામ છે અને તેઓ તેમની પસંદગીની જો સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરવા માંગતા હશે તો તેમને ધોરણ 9માં 6,000, ધોરણ 10માં 6,000, ધોરણ 11માં 7,000 અને ધોરણ 12માં 7,000ની શિષ્યવૃત્તિ મળશે તેમજ મફત બસ પાસની સુવિધા પણ મળશે. આ પરીક્ષાનું માળખું એટલે કે સિલેબસ શું છે તે સમજીએ. 2 પેપર છે. એક મેટ એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટી જેના કુલ 40 પ્રશ્નો અને 40 ગુણ છે. બીજું સેટ એટલે કે શૈક્ષણિક યોગ્યતા કસોટી જેના કુલ 80 પ્રશ્નો હશે અને કુલ 80 ગુણ હશે. આમ કુલ 120 ગુણનું પ્રશ્નપત્ર હશે અને કુલ 150 મિનિટ ફાળવવામાં આવશે. આ પરીક્ષા બહુવિકલ્પ સ્વરૂપની વિવિધલક્ષી હેતુલક્ષી સ્વરૂપની હશે, એટલે કે MCQ પ્રકારની હશે. તેમાં ઓપ્શન આપેલા હશે, ફક્ત તેમાંથી ટિક કરવાના રહેશે. મેટ એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટીનો સિલેબસ આ મુજબ છે. સાદ્રશ્ય એટલે કે એનાલોજી, વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન, સંખ્યાત્મક એટલે કે ન્યુમેરિકલ સિરીઝ, પેટર્ન એટલે પેટર્ન પરસેપ્શન, છુપાયેલી આકૃતિ એટલે કે હિડન ફિગર વિવિધ આધારિત પ્રશ્નો રહેશે. સેટ એટલે કે શૈક્ષણિક યોગ્યતા કસોટી તે ધોરણ 8ના વિષયો આધારિત છે, એટલે કે ધોરણ 8ના ગણિતના વિષયમાંથી 20 ગુણ, વિજ્ઞાનના વિષયમાંથી 20 ગુણ, સામાજિક વિજ્ઞાનના 15 ગુણ, અંગ્રેજીના 10 ગુણ, ગુજરાતીના 10 ગુણ અને હિન્દીના 5 ગુણ. આ તમામ વિષયો ધોરણ 8 આધારિત છે. આ વર્ષે કુલ 30% પ્રશ્નો એટલે કે અંદાજે 36 જેટલા પ્રશ્નો નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 મુજબની જે કોમ્પિટન્સી બેઝ ક્વેશ્ચન પણ પૂછવામાં આવશે.
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી 2026 છે. આ પરીક્ષાની કોઈપણ પ્રકારની ફી નથી, એટલે કે નિઃશુલ્ક છે. પરીક્ષા સંભવિત 4 એપ્રિલ 2026 શનિવારના લેવામાં આવશે. ઓનલાઈન ફોર્મ ભરવાની વેબસાઇટની લિંક એટલે કે URL અહીં બ્લેક કલરથી હાઇલાઇટ કરેલી છે તે છે. જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા વર્ષ 2026ને લગતી તમામ માહિતી, કોલ લેટર તેમજ મેરિટ એ તેમની ઓફિશિયલ વેબસાઇટ www.acbexam.org પર તમે જોઈ શકશો.